કાન સદિકારમની જય. સદગુરુને શરણ નમો અને માગુ પ્રેમ પ્રસાદ. દયા કરે ગુરુદેવજીઓ હરિરસમૃત સ્વાદ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ અને પૂજા મૂલમ ગુરુપાદ. મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. લાજાળો સુલક્ષણો અને ઓલિયો એ અવતાર. હૃદય કમળમાં નયન કમળમાં પરાવાણીએ શબ્દની ધારાએ પ્રગટ થયો લાલ ભાલ. સદગુરુ મહારાજની જય. ગુરુ મહારાજના જેટલા ગુણ ગાઈને એટલા ઓછા છે. સરસ સંતોએ વાત કરી. હમણાં વાત કરી હતી ને ભાઈ, મન મરેલા મળે તો મોજું માણીએ. મનથી કોઈ મરે નહીં. મનની અંદરની જે ઈચ્છાઓ છે ને એ મરે તો બધું છૂટે. કારણ કે ઈચ્છા છે એ ઉપની ખીલી છે. જ્યાં સુધી આ જીવને ઈચ્છા ન મૂટે ત્યાં સુધી શાંતિ ન થાય. એના માટે સંસ્કૃતમાં એક સ્તોત્ર છે. આ જીવને કેટલી આશા છે. અંગમ દલિતમ પલિતમ મુંડમ દશ નવી હીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ તદપિન મુંશત્યાશા પિંડમ. અંગ ગળી જાય છે, મોઢાની પલી ઉતરી જાય છે. અંગમ દલિતમ પલિતમ મુંડમ દશા હીણ થઈ જાય છે. દશ નવી હીનમ જાતમ તુંડમ માથેથી વાળ વૈયા જાય, મૂંડો થઈ જાય. જાતમ તુંડમ વૃદ્ધો યાતિ વૃદ્ધ કહેતા ગડપણ આવી જાય. વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ હાથમાં લાકડી આવી જાય. વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ તદપિન મુંશત્યાશા પિંડમ. ત્યાં સુધી આ જીવને આશા છૂટતી નથી. પણ સદગુરુને શરણે જાય ને તો આશા ક્યાં પડી છે? મનની અંદર. સદગુરુ મહારાજ મનને જ ઉપદેશ કરે છે. અને નિરાત મહારાજ કહે છે કે ભાઈ, મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠેર્યા. નિરાત નામ અભયસત સ્વામી તે ભવજળમાં તર્યા. આ ભવજળ તરવો હોય તો જેને જેને જેના મનને સમજાવ્યું છે એ આમાંથી તરી શકે. તો હું આપણે કામ ધંધો બંધ કરીને બીજે જંગલમાં વહી જાવું એવી વાત નથી કરી. નિરાત બાપુએ એવું કીધું છે, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવો. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવો. જ્યાં અધર્મ થતો હોય ત્યાંથી આઘું રહેવું. કારણ કે દુઃખ માણસને ક્યારે આવે? જો ક્યાં અધર્મના માર્ગે જાય ને તો દુઃખ આવે તો પોતે સમજી લેવાનું કે આ મારું ભાગ્યનું છે, મારું છે. મારું હોય તો જ મારી પાસે આવે. બીજાનું આપણું કોઈ પાસે બીજાનું આવતું નથી. પણ આપણે બીજાને દોષ દઈએ છીએ કે આણે મને આવું કર્યું, અને બીજાની સામે આપણે આંગળી સીધીએ છીએ તો 3 આંગળી આપણી આગળ પાસે સામે આવે છે. એટલે બીજાને દોષ દેતા પહેલા પોતાએ વિચાર કરવાનો, જો મારી પાસે કાંઈ પણ આવ્યું છે તો એ મારા પ્રારબ્ધનું હશે.
અને પ્રારબ્ધનું હોય એનો ભોગવટો આવે. સંતોને પણ ભોગવટા આવ્યા છે, સંતોને પણ ભોગવટો આવ્યો છે. એટલે ગુરુ મહારાજના ગુણ ગાવા માટે આજે તો વ્યાસ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા એટલે વ્યાસ એટલે મોટું, વિશાળ, અને આખું જગત એનો જ ગુણગાન ગાય છે. આખું જગત એના ગુણગાન ગાય છે. એટલે કીધું ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. આવો ને જેસલ રાય આપણે મળીએ પૂરા પ્રેમ થકી. કારણ કે આમાં તો પ્રેમ પ્રગટ કરવાનો છે. પ્રેમ વિના રીજે નહીં કીર્તાર, ભાગ્ય વિના મળે નહીં ભગવાન. કારણ કે જ્યાં સુધી પ્રેમ ન જાગે, ભાવ ન જાગે, ત્યાં સુધી આપણે પરમાત્માથી ઘણા દૂર છીએ. કારણ કે નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે. અને ગીતા એની સાક્ષી આપે છે કે હું દરેકના હૃદયમાં બેઠો છું. તો હૃદયમાં છે તો દેખાતો કેમ નથી? કારણ કે ગીતા સાક્ષી આપે. સર્વચ્ચ ચાહમ રજસન્નિ વિષ્ણુ મત સ્મૃતિ જ્ઞાનમ અપૂર્ણંચ. હું દરેકના હૃદયની અંદર રહેલો છું. મારાથી બધાને જ્ઞાન છે, મારાથી જ બધાને સ્મૃતિ એટલે યાદ શક્તિ છે. જો મારી વિસ્મૃતિ થઈ જાય તો ઘરમાં કોઈ ઘડીએ રાખે નહીં. કારણ કે દરેકની અંદર ક્ષણે ક્ષણે આપણને એ અનુભવ કરાવે. એટલે કીધું ને, અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે લેશ, આત્મ ઓળખાશે. આત્મા કોને કેવો? કારણ કે આત્મા આત્મા તો આખું જગત કરે છે. પણ જ્યાં સુધી આત્મ તત્વ શું છે એને જાણવાનું છે. આત્મા સળંગ સૂત્રે વ્યાપક છે. એનું દ્રષ્ટાંત આપણે લેવું હોય તો ઉપર સૂર્ય બપોરના 12 વાગે તપેલો હોય, નીચે 1000 ઘડા પાણીના મૂકી દઈએ તો બધા ઘડાની અંદર સૂર્ય છે. તો સૂર્ય 1000 છે ખરા? સૂર્ય એક જ છે, છતાં 1000 ઘડામાં દેખાય છે. એનું કારણ કે 1000 ઘડા છે ને એ બિંબ છે. બિંબ બહાર પણ પ્રતિબિંબ પાણીએ, એમ દર્શે વાણીમાં. આ તો બધો બિંબ અને પ્રતિબિંબ છે. આપણને આ બધું દેખાય છે ને, એનું પ્રતિબિંબ છે. કારણ કે બિંબ દેખાતું નથી, પણ એના વગર આપણેથી કોઈ વાત પણ ન થઈ શકે. એના વગર વાત પણ ન થઈ શકે. એટલે જેટલા ગુરુના ગુણ ગાઈએ ને એટલા ઓછા છે. કે આજ મારે મંદિરે સદગુરુ આવ્યા, એજી મારા દિલમાં બહુ બહુ ભાવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. શુદ્ધ ભાવ રૂપી ગાદી કરી, તેના પર ગુરુજી બિરાજ્યા. અંતર ઉમળકા ભરી ભરીને લડી લડીને વધાવ્યા. આજ મારે મંદિરે સદગુરુ આવ્યા. જો સદગુરુ ક્યારે પધારે તો સદગુરુ મહારાજને આપણે કંઈક સિંહાસન તો લેવું પડે ને, એને કંઈક બેહાડવા તો પડે ને. તો ભાવનું સિંહાસન એને આપવું પડે. શુદ્ધ ભાવ રૂપી ગાદી કરી, તે પર ગુરુજી બિરાજ્યા. તો આજે ગુરુ મહારાજને શુદ્ધ ભાવ રૂપી આપણે આસન ગાદી ધારીએ તો એને પાછો ટેકો જોઈએ કે નહીં? આ ટેકો અહીંયા આપ્યો છે તો એને ટેકો જોઈએ. તો સદગુણ રૂપી તકિયો મૂક્યો. એવા સદગુણ કેળવે તો ગુરુ મહારાજ ગોતવા ન જવા પડે, ગુરુ આપણે ભેગા છે. સદગુણ રૂપી તકિયો મૂક્યો, ગુરુજી ઘણા હરખાયા. આજ મારે મંદિરે સદગુરુ આયા. શરણ પખાળી શરણામત લીધા, દિલમાં હરખ ન માયા. લોક લાજથી મુક્ત રહીને શરણે શીશ ઝુકાયા. કે આજ મારે મંદિરે સદગુરુ આયા. તન મન ધન અર્પણ કરી અને પ્રેમથી નિહાળ્યા.
ત્યારે સદગુરુદેવે કૃપા કરીને ત્યારે દિલમાં દેવ દર્શાણા. આપણે બધે ગોતતા હતા બહાર, પણ આપણને ક્યાં બતાવ્યા કે ભાઈ તું હળિયું કાઢે હરી નહીં મળે, કર્મ દોડમ દોડ, હરી વસે તું જ હાટમાં, ભાઈ પાછો વળીને ગોત, તું તારા ભીતરમાં તપાસ કર, ડોક્યું કર. કારણ કે સદગુરુ મહારાજે તો આપણને પેલા રહેણીનું જ્ઞાન આપ્યું કે જ્યાં સુધી ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન નહીં બને ત્યાં સુધી ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવવા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી. અને ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થયા દ્રષ્ટિ સુધારા વિના સમદ્રષ્ટિ થતી નથી. અને સમદ્રષ્ટિ થયા વિના વિષય વિકારો ક્ષમતા નથી. કારણ કે સમદ્રષ્ટિ એટલે આપણને ગીતાનો બીજો અધ્યાય ગુરુ મહારાજે બતાવ્યો, ઈ છે સમતાનો પાઠ, સમયોગ, જેને કહેવાય ગીતામાં સાંખ્ય યોગ. આ વિશ્વમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈનું કામ કોઈનાથી થતું નથી, હવનું હવ કાર્ય જ કરે છે. પણ છતાંય હમણાં કીધું નાનું મોટું કાંઈ ને જગમાં સર્વે સમજાયું, આ હમણાં આરતીમાં ગાયું. કારણ કે કોઈનું કાર્ય કોઈનાથી થતું નથી, હવનું હવ કામ જ કરે છે. પણ છતાંય આ ભ્રાંતિ તૂટતી નથી. કેમ નથી તૂટતી? કારણ કે આત્માને આપણે ટુકડે ટુકડે જોઈએ છીએ. કેમ કીધું? આ સૂર્ય એક છે, 1000 ઘડામાં દેખાય છે. એમાં બધે અલગ અલગ ઘાટ છે, પણ બધાની અંદર આત્મ તત્વ એક છે. બધાની અંદર એક જ આત્મા છે. એટલે સંતો વાણીમાં કહે, હારે તારા ઘટ માં ગોવિંદ બોલે, ને બહાર એને સિદ્ધ ખોળે રે, બહાર એને સિદ્ધ ખોળે, જે વલડા બહાર એને સિદ્ધ ખોળે, હારે તું તો ભૂલ ગયો ઘર તારો, હારે તું તો ભૂલી ગયો ઘર તારો, હારે તારી આગળ પાછળ અંધારો, હારે તારી આગળ પાછળ અંધારો, કરવાનું નહીં મારો રે, કરવાનું નહીં મારો, જે કરવાનું નહીં મારો રે, કરવાનું નહીં મારો, જે આપણે આપણું ઘર ભૂલી ગયા કે આમાંથી કેમ આપણે નીકળવું? કોણ હતો હું? ક્યાંથી આવ્યો? હું કામ ધરી છે મેં આ કાયા? આ ગુપ્ત ભેદ થી હતો અજાણો, મારા સદગુરુએ સમજાવ્યા. જીવ રૂપ ગુણથી ન્યારી, જીવ રૂપ ગુણથી ન્યારી, લાલન વસ્તુ છુપાયા. હા, આવી વસ્તુ આપણને જેમ કોટેડની અંદર હીરો હોય અને કોટેડના પડિયા નીકળે અને આ એમ જેમ આર પાર હીરો દેખાય ને, એમ આપણી ભીતરમાં જ્ઞાનનો ખજાનો અદ્ભુત છે. પણ આપણે કોઈ દિવસ એની ખોજ કરી નથી. કારણ કે જ્ઞાન એટલે સાચી સમજણ, અને સાચી સમજણ ન આવે ત્યાં સુધી માણસ દુઃખી થાય. એટલે કીધું સમજણ વિના સુખ નહીં. આ જીવને વસ્તુગતે કેમ કરીને ઓળખાય? આપમાં વસે છે આપનો આત્મા, એથી કાંઈ જીવપણું ન જાય, જીવપણું વયું ન જાય એમ. કારણ કે સમજણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવપણું જાતું નથી. તો સમજણ ક્યારે આવે?
કારણ કે સમજણ છે ને એ મોટી છે. એક વાણીમાં કીધું છે, મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વર રૂડાને દીધી. એવા વરને હારે પરણાવી દીધી કે મારું હક પણ કર્યું. સદગુરુએ મુહૂર્ત લીધા, પરિબ્રહ્મને હારે હક પણ કીધા. કારણ કે બ્રહ્મ છે ને, શબ્દ છે ત્યાં સુધી બ્રહ્મ છે, અને શબ્દની પાર જ્યારે જાય ને એની હારે આપણે હારે સુરતાને લગ્ન કરાવી દીધા. કારણ કે ત્યાં પછી સુરતા અને શબ્દ એક થઈ ગયો ને વાણી રહેતી નથી. પણ છતાં સંતો એક પગથિયું નીચે આવી અને વાત કરે છે. અને કીધું છે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, બાર એને શુદ્ધ સિદ્ધ ખોળે. કારણ કે આપણું ઘર છે ને, સદગુરુ મહારાજ એક શાન દ્વારા આપણું ઘર બતાવી દે કે તારો જન્મ મરણ નથી. કારણ કે દેહ જન્મ્યો તો દેહ જવાનો છે. જન્મ મરણ તો આવે એને જવું પડે. કારણ કે આ દેહનો જન્મ માતા પિતાના ઉદરથી થયો છે. તો દેહ 5 તત્વનો છે અને 5 તત્વોમાં પાછો મળી જાય છે. તો કોઈ મળતું નથી, પણ છતાંય જે આપણી લાગણી છે, જેના હારે આપણે રહ્યા હોય, એની આપણે લાગણી હોય ને, એનો મોહ હોય ને, એ આપણને રડાવે છે. બાકી જન્મ કોનો છો? તો દેહનો જન્મ છે, દેહ વયો ગયો. એટલે નિરાત મહારાજ, લાલજી મહારાજ કહે છે કે આ જન્મો ત્યારે નામ હતું નહીં, અને જ્યારે છેલ્લી દશા હોય, સમચાને લઈ જાય ત્યારે નનામી થઈને જાય છે. જન્મો ત્યારે નામ નહોતું, સમચાને લઈ જાય ત્યારે નામ નથી, નનામી થઈ જાય તો આ વચમાં નામ ગયું ક્યાં? એટલે કીધું જો જહાં છે ઉપના વહાં સમાયા, સોને રૂપ નિર્માની. જ્યાંથી આવ્યું હતું ને એમાં જ હમાઈ ગયું. આ તો દેહના નામ છે, ઓળખવાના નામ છે, વ્યવહાર કરવાના નામ છે. આ બધા ઘાટના નામ છે. પણ ઓલા તો ઘાટ ઘડ્યા પછી પણ નામ રૂપને જુજવા અંતે તો હેમનું હેમ હોય. કારણ કે હોનું હોય ને, એમાંથી બુટી બને, વીટી બને, લગડી આખી હોય, દોરો બને, ચેન બને, જે કાંઈ હાર બને, બધું હોનામાંથી બને. પણ ભાંગી નાખો તો છેલ્લે શું થાય? એમ આ દેહ છે એ ઘાટ છે, ઘાટ ભૂવાઈ જાય, પણ આત્મ તત્વ તો એમ નામ રે. કારણ કે આત્મ સગળે એક આત્મ ભાષે. પણ આપણે કોઈ દિવસ આપણી સુરતા એમાં ગઈ જ નહીં કે આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળા એને આઘારીને ગોતે. દરેકને અંદર બોલી રહ્યો છે, કારણ કે વ્યાપકમાં છે. અને કબીરને કહેવું પડ્યું, કીડીમાં નાનો, હાથીમાં મોટો, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તું તું. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું તું. જ્યાં જોયે ને તું જ છે, બીજો છે નહીં. પણ છતાંય અજ્ઞાનના હિસાબે આપણને જુદું જુદું ભાષે છે. આ ભાષ કાઢવા માટે ગુરુ શરણે જવાનું છે. કારણ કે ગુરુ મહારાજ આપણને સમજણ આપે, અને જો જીવનમાં સમજણ આવી જાય, અને જો સમજણ વહી ગઈ હોય ને તો દુખી થઈ જાય. અને એક સંતોએ ભજન કીધું, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય ધીરે. તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. સમજણના ઘાટે ઉભું રહેવાનું છે. ક્યાં? સમજણના ઘાટે ઉભા રાખ્યા છે. અને જો સમજણ આવી જાય તો શાંતિ થઈ જાય.
અને શાંતિ થાય ને. એટલા માટે જેટલા ગુરુના ગુણ ગવાય એટલા ઓછા છે. આજનો દિવસ ગુરુ મહારાજની ઉપર ઓળખોળ થઈ જવાનો છે. વારી વારી જાવું રે મારા ગુરુ જેને આજે. વારી વારી જાવું રે મારા ગુરુજીને આજે. જાતા જળતે હો તો ભટકે રે ગયે તે. બાવળીઓ ચાલે મુજને ઘરમાં પહોંચાડે નાથ. વારે વારે જાવું રે મારે ગુરુ જેને આજે. વારી વારી જાવું રે મારા ગુરુજીને આજે. આપણે સુરતા ભટકી ગઈ હતી, બધે રખડતી હતી કે હું તીરથ કરવા જાઉં તો મને ભગવાન મળે, હું હોમ હવન કરું તો મને ભગવાન મળે, હું કરું તો મને ભગવાન મળે, એમ બધે ભગવાનને ગોતવા માટે ભટકી ગઈ. પણ આપણે કોઈ એવા માલવી મળી ગયા અને માર્ગ બતાવી દીધો કે બાવળિયું જાલી મુજને ઘરમાં પહોંચાડી નાથ. આપણું ઘર બતાવી દીધું. અમને કીધું તું તો ભૂલી ગયો ઘર તારું, એમ આ સુરતાને એનું ઘર બતાવી દીધું. જ્યાં ત્યાં રઝળતી હતી ને, પણ બાવડું પકડીને કીધું ભાઈ આવડો હાથ છે, બીજો કઈ છે. બાવળિયું જાલી મુજને ઘરમાં પહોંચાડી નાથ. વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. તો ઘરમાં પહોંચાડી પછી કેવું એને આનંદ થયો. અજરયા મારે એવા સ્વામીને પામે. સ્વામીને પામે. જન્મ મરણ ભય મટાડે હો તો મહાસુખ પામી નાથ. વારે વારે જાવો રે મારે ગુરુ જેને આજે. વારી વારી જાવું રે મારા ગુરુજીને આજે. અજર અમર એવા સ્વામીને પામી. અજર અમર કોને કહેવાય? જે જન્મે નહીં મરે નહીં એને અજર અમર કહેવાય. કારણ કે આ દેહ તો અજર અમર છે નહીં. આ દેહ છે નહીં, તો અસ્થિર છે, અસ્થિર છે, અસ્થિર મેલ છે. અસ્થિર હોય ઈ પડી જાય અને સ્થિર હોય એ કોઈ દે પડે નહીં. આવન જાવન છે એ અસ્થિર છે બધું, પણ સ્થિર પદ છે ને એ ગુરુપદ છે. અને આજે ગુરુપદને વંદન છે. આજે ગુરુપદને વંદન છે. અને ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શેષ વિરંચી શારદા ગુરુ તણા જશ. આ બધાય ગુરુના જ ગુણ ગાય છે. એમ મીરાબાઈને પણ આવું જ હતું. મીરાના પતિ ભોજરાજ હારે ગયા ને વર્ષ 6 મહિના 2 વર્ષ થયા, એના પતિનું મૃત્યુ થયું. પછી એને એના નણંદ હાહુએ બધાએ બહુ મહેનત કરી કે આપણામાં દિયર વટું વાળવાનું આવે છે, તો તું રાણાને પરણી જાને, રાણાને દીરવટું વાળી લે કે. ત્યારે કીધું કે હું એવા વરને વરીને શું કરું, આજ જન્મે કાલ મરી જાય. હું તો એવા વરને વરું મારો છૂડલો અખંડ બની જાય. જે અખંડ બની જશે એને ન વરું. આ કીધું અજર અમર એવા સ્વામીને પામી. જન્મ મરણ ભય મટાડી હું તો મહાસુખ પામી નાથ.
વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. પછી શું કે છે? કરવા પા દેવો દારિદ્ર હો તો સર્વે રે વામે. દેવો તારે ગ્રહો તો સર્વે મે સૌદા ભુવન મારે નામે લખાયા નાથ. વારે વારે જાઓ રે મારા ગુરુ જઈને આવે. વારે વારે જાઓ રે મારા ગુરુજીને આજે. કરવા પણ કાંઈ બાકી ન રાખ્યું. હું નહીં કરવાનું કર્મકાંડ. કારણ કે કર્મ કરવાથી પરમાત્મા એમાં ક્યાંયથી મળતો નથી. આપણે વિચાર કરીએ કે આ બધે મોટા મોટા મંદિરો છે ને આગળ લાઈનો લાગી હોય, દુકાનો હોય, કંઠીઓની માળાની ને બધી, અને જો એમાંથી ભગવાન મળતા હોય તો દુકાનો વાળા વેચે નહીં હોય, એમને બેસી જાય બધું કે આમાંથી મળી જાય. પણ આપણે નિષ્ઠા મજબૂત કરવા માટે, મનને સ્થિર કરવા માટે આ એક પગથિયું પ્રાથમિક છે. જેમ બાળક પ્રાથમિક માંથી પહેલા ધોરણ, બીજા ધોરણ, માધ્યમિક જાય છે, એવી રીતે આ નવધા ભક્તિ છે એ બાળ મંદિર થી પ્રાથમિક સુધી પહોંચાડે, પ્રાથમિક થી માધ્યમિક સુધી પહોંચાડે. પણ આ તો આપણને જે જ્ઞાન મળ્યું છે ને એ પરાનું જ્ઞાન છે. કારણ કે ગંગા સતી પણ આ જ વાત હતી, પરાની પાર 52 ની બાર તમે તમારો શીશ ઉતારો તો રમાડું 52 ની. આ 52 તત્વનો આપણો દેહ છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 પ્રાણ, 5 વિષય, 4 અંતસ્કરણ, 3 ગુણ, 25 પ્રકૃતિ, એમ કરીને 52 નો આપણો 52 તત્વનો દેહ છે. પણ બોલવા વાળો ક્યાં બેઠો છે? 52 ની પરાની તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 ની બાર. મહારાજ કહેતા કે આવડો આગ દીધો 52 બાર બોલે. એટલે કીધું છે દેવો દારિદ્ર હો તો સર્વે વામે. દેવો તારે ગ્રહો તો સર્વે અખોટા ભંડાર આપ્યો રાખે ના ખાને નાથ. વારે વારે જાઓ રે મારા ગુરુ જઈને આજે. વારે વારે જાઓ રે મારા ગુરુજીને આજે. કરવા પડો કાંઈ બાકી ન રાખ્યું. અખોટ ભંડાર જ્ઞાનનો આપ્યો, કોઈ ખામી રાખી નથી. મહારાજે પાથીએ પાથીએ તેલ પાડીને આપણને સમજાવ્યું છે. કારણ કે કરવાનું કોને છે? આ દેહને. આત્માને કઈ કરવા પણ છે નહીં. આત્મા તો અજર અમર અને અવિનાશી છે, પણ આ જીવ છે ને કરતામાં આવ્યો અને એને બધું લાગુ પડ્યું. પણ આત્માને કઈ કરવા પણ છે નહીં. કરવા પણ કઈ બાકી ન રાખ્યું. અખોટ ભંડાર આપ્યો, રાખી ના ખામી ના. કોઈ વાતની ખામી રાખી નથી. પણ આપણો અભ્યાસ ઘટે ત્યાં સુધી આપણે પૂર્ણતાને આરે પહોંચી ન શકીએ. એટલે જેટલો આપણો અભ્યાસ વધશે અને અભ્યાસથી જ આપણું મન સ્થિર થશે. જ્યાં સુધી અભ્યાસ નહીં હોય, એક બાળક નિશાળે જાય એને પણ જો અભ્યાસ કરતો હોય 12 મહિના સુધી ભણે અને પરીક્ષા આવે, પરીક્ષા કેટલા દિવસની હોય? 10 દિવસની. એમ આપણે 20 વર્ષ થઈ ગયા છતાંય પરીક્ષા નથી આવતી. નેન્યા છીએ.
પરીક્ષા તો આવતી જ નથી, પણ પરીક્ષા આવે ને ત્યાં શું થાય ખબર? અરે રે મેં ગુરુ કરાવ્યા તો મને આવો તકલીફ થઈ. એટલે આ તકલીફ નથી થઈ, વિચાર ન આવ્યો કે મારું ઘડતર થાય છે, મારું ઘડતર થાય છે. કાંઈ પણ દુઃખ આવ્યું હોય તો સમજી લેવાનું આપણું ઘડતર થાય છે. અભિમન્યુ છે ને, આ 7 કોઠાનું યુદ્ધ હતું. ભગવાન કૃષ્ણ ને અર્જુન પાતાળમાં ગયા, આવી મહાભારતમાં વાત આવે છે. અને આયા નીતિ બધી તોડી નાખી અને અભિમન્યુને મારી નાખ્યો. તો અભિમન્યુ શું છે? આપણું અભિમાન છે ને, એ જ અભિમન્યુ છે. કારણ કે 7 કોઠાનું યુદ્ધ છે. એ આ 6 કોઠા તો આપણે ગર્ભમાં જાણવા મળે. 7 કોઠાનું યુદ્ધમાં 7મો કોઠો છે ને, એ સાણ માટીનો છે. પણ અભિમાન જ્યાં સુધી હોય, અહંકાર હોય ને, ત્યાં સુધી આ જ્ઞાન સમજાતો નથી. અને ગુરુ શરણે કઈ એને તન મન ધનથી શું કરવું હતું? કારણ કે અભિમાનનું આની અંદર અભિમાન હતું ને, એનો નાશ કરવો હતો. આટલા 7 કોઠાનું યુદ્ધ આપણે બોલ્યા પણ જાય સીધા કુરુક્ષેત્રના મેદાનમાં. પણ આની અંદર જોઈએ ને તો આપણે અંદર અહંકાર, અભિમન્યુ, માન અપમાનનું જે છે, પણ જેને માને નથી ને અપમાને નથી એવું સમાન થાય ને, ત્યારે આ પ્રાપ્તિ થાય એવું છે. ત્યારે પ્રાપ્તિ થાય. એટલે કે છે મણિરામ મંદિરી રે મારો, નિરાત દેશમાં. રામ મંદિરિયો મારો, નિરાત દેશમાં. શારદા સદેવ ત્યાં તો ગુરુ ગુણ ગાતે નાથ. વારે વારે જાઓ રે મારા, ગુરુ જેને આજે વારે 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 મારા, ગુરુજીને આવે. મણિરામ મંદિરિયું મારું નિરાત દેશમાં. કારણ કે આ મણિરામ મહારાજનું પદ છે. અને નિરાત દેશ, મુક્તિ મુક્તિની વાત આપણા સંતો સિવાય કોણ જાણે? પણ મણિરામ મંદિરિયું મારું નિરાત દેશમાં. શારદા સદૈવ ત્યાં તો ગુરુ ગુણ ગાતીનાથ. મણિરામ મંદિરિયું કોને કહેવાય? આપણે આંખની જ્યોતિમાં મણી બેઠી છે ને, એટલે બધું દર્શન થાય છે. નકર કોઈ ન પાડીએ કે ભાઈ હમણે અંધાપો આવી ગયો, કા મોતિયો આવી ગયો. પણ મંદિરિયું છે ને, એમાં મણી છે. અને મણીથી આમ ભાળે તો બોલાય, ફલાણા ભાઈ છે ને, ઓલા ભાઈ છે ને, ઓલા ભાઈ છે. આ મંદિરિયું મારું નિરાત દેશમાં. શારદા સદૈવ, પછી વાણી બોલે, પેલા ભાળે તો બોલે. મંદિરિયું મારું નિરાત દેશમાં. શારદા સદૈવ ત્યાં તો ગુરુ ગુણ ગાતી નાથ. વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. કારણ કે મણિરામ મહારાજનું પદ છે. અને મણી મોતીમાં, મોતી મણીમાં અરસ પરસ દીખલાયા. પણ આ બેની વચમાં જે પોતાનું સ્વરૂપ છે ને, એના લીધે બધું દર્શન થાય. કારણ કે જ્યારે આપણે બધાનું દર્શન કરવું હોય તો આપણને માયાનું દર્શન થાય. કારણ કે માયાપતિ વચમાં ઉભો છે, એ નજરમાં આવતો નથી. અને જો એની ખબર પડી જાય ને તો આનંદ આનંદ થઈ જાય એવું છે. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે. જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ